ગોધરામાં કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચૂંટણી કાર્ડ માટેનો ફ્રી કેમ્પ યોજાયો હતો। ચૂંટણી કાર્ડમાં સુધારા તથા નવા ચૂંટણી કાર્ડ બનાવવા માટેનો કેમ્પ ગુહિયા મોહલ્લામાં ફૈઝે આમ મદ્રેસા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં આશરે 100 જેટલા લોકો જોડાયા હતા, જેમની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય તેમનું નવું ચૂંટણી કાર્ડ કઢાવવા તેમજ સુધારો કરાવવાનો હોય તેમને પૈસા ખર્ચી સુધારા કરવા ન પડે અને ઘર આંગણે લોકોનું કામ થઈ જાય તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સોહેલ બોપરા પ્રમુખ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ આજે તારીખ 11 ઓગસ્ટ 2024ના રોજ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે ગુહિયા મોહલ્લા ખાતે એક કેમ્પ ઇલેક્શન કાર્ડના સુધારા વધારા તેમજ નવો કઢાવવા માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો, જે કેમ્પની અંદર 60થી વધુ લાભાર્થીઓએ લાભ લીધેલો છે અને લોકોને નીચે ક્યાંય ધક્કા ના ખાવા પડે અને ઘર આંગણે તેમનું કામ થઈ જાય એવા શુભ આશયથી આ કેમ્પ રાખવામાં આવેલો હતો અને આગળ પણ વિવિધ વિસ્તારોના અંદર જઈને ઇલેક્શન કાર્ડના અંદર સુધારા વધારા અને નવો કઢાવવા માટેનો કેમ્પ રાખવામાં આવનાર છે। તેમજ સરકારની મંજૂરી લઈને આધાર કાર્ડના કેમ્પ પણ વિવિધ વિસ્તારમાં રાખવામાં આવનાર છે। જાહેર જનતાને પણ જણાવવામાં આવે છે કે પોતાના ઘર આંગણે આવતા આ કેમ્પના અંદર લાભ લઈ અને જેને પણ સુધારો કરાવવાનો હોય તે કરાવે અને જેને નવો કરાવવાનો હોય તે પણ કરાવે।